દેવજીએ ખુલાસો કરતા કહી દીધું, આત્મજ શબ્દ વાપરી શકાય છે. 3 જગ્યાએ આત્મજ શબ્દ વાપરી શકાય. કે દીકરી હોય કે દીકરો હોય એને આત્મજ કહી શકાય. પોતાના આત્માથી જન્મેલો આત્મજ કહી શકાય. બીજું, જન્મ કરે અથવા તો કોઈ રીતે ત્યાગ થઈ જાય અથવા તો માતા પિતાનું મરણ થાય અને જન્મતાની સાથે એ બાળકને જે પાલન પોષણ કરે, એ પાલન પોષણ કરનાર એ પણ જ્યારે પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી દે, પોતાનું દૂધ પાય માતા પિતા આદિ પોતાનું પાલન પોષણ માટે, તો પાલન પોષણ જન્મતાની સાથે જે કરે તો એના માટે પણ એના દીકરા માટે શબ્દ વપરાય છે આત્મજ શબ્દ. કારણ કે એ પણ પોતાનું દૂધ પાઈને અથવા તો પોતાનું ભરણ પોષણ કરીને એને જન્મ. પણ અજ્ઞાની જીવ કોઈ પણ જીવાત્મા, કોઈ પણ મનુષ્ય જ્યારે ગુરુજી પાસે જાય અને ગુરુજી જ્યારે પાસે જાય અને ગુરુજી જ્યારે એને કંઠી પહેરાવે, ગુરુજી એને જનોય આપે, ગુરુજી એને કંઠી પહેરાવે અને બ્રહ્મ જ્ઞાન આપે અને એ બ્રહ્મ જ્ઞાન જ્યારે શિષ્યને થઈ જાય ત્યારે એ શિષ્ય પણ ગુરુજીનો આત્મજ કહેવાય, એનો દીકરો જ કહેવાય, એનો આત્માથી જન્મેલો કહેવાય. એના આત્માની અંદર રહેલું જ્ઞાન એ પોતાના શિષ્યને અર્પણ કરી દે અને શિષ્ય પણ દિવ્ય ગતિને પામશે. એટલા માટે એ શિષ્ય પણ આત્મજ કહેવામાં આવે.